પંજાબથી દહેજની દીપક ફિનોલેક્સ કંપનીમાં લવાતું 32.82 લાખનું બેન્ઝીન ડ્રાઈવરોએ રસ્તામાં જ સગેવગે કર્યું હોવાની ફરિયાદ દહેજ મરીન પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। કચ્છના અંજાર ખાતે રહેતા શામજી કરશન જરૂર ડિવાઇન લોજિસ્ટિક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે। તેમની કંપનીને ગત 27 ફેબ્રુઆરી કંડલાથી મિથેનોલ કેમિકલ ભરી પંજાબના દેરાવસી ખાતે પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો, જેના પગલે તેમના ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતા હિન્દાલ ઇનાયત ખાન નાએ તેમનું ટ્રેક્ટર લઈને કંડલાથી પંજાબ જવા નીકળ્યા હતા। 6 માર્ચના રોજ તેમના પર ગની ખાન આદરીમ ખાન નામના શખ્સે ઓનલાઈન એપમાં ગાડી અનલોડ કર્યાની પહોંચ મોકલી હતી, જેથી તેમણે ગની ખાનને ડ્રાઈવર હિન્દાલ ખાન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હિન્દાલનો મિત્ર છે। તેના પરિવારમાં ઇમરજન્સી આવી જતાં હિન્દાલે તેને ગાડી સોંપી તેના ઘરે જતો રહેતા તે માલ અનલોડ કરવા આવ્યો હતો। બાદમાં પંજાબના ભટિંડા ખાતે આવેલી HPCL મિત્તલ એનર્જી કંપનીમાંથી બેન્ઝીન ભરીને દહેજમાં આવેલી દીપક ફિનોલેક્સ કંપનીમાં તે પહોંચાડવાનું છે, જેથી ગની ખાને 7મી માર્ચે ત્યાંથી 32.7 મેટ્રિક ટન વજનનું કુલ 32.82 લાખની મત્તાનું બેન્ઝીન કેમિકલ ભરીને નીકળ્યા હતા। ગત 12મી તારીખે દહેજની દીપક ફિનોલેક્સ કંપનીમાંથી તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના ટેન્કરમાં મોકલાવેલ કેમિકલમાં ભેળસેળ હોવાનું જણાતા ગાડી રિજેક્ટ કરી ગાડી કંપનીમાં રાખી છે, જેના પગલે તેમણે તેમના ડ્રાઈવર હિન્દાલ ખાન તેમજ ખાનુ ખાનના મોબાઈલ પર ફોન કરતા તેઓનો નંબર બંધ આવતો હોય બંને મળી કે તેમના અન્ય સાગરીતો સાથે મળી બેન્ઝીન કેમિકલ સગેવગે કર્યું હોવાનું માલુમ પડતા બંને વિરુદ્ધ દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે।